હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પ્રોવાઇડેડ બાય ઓનર સોનાર શિવમ, જેનું આખું સંચાલન કરાય છે. તો આપણે આજે આપણા વિડીયોમાં ધોરણ 11 એસપીસીસી વિભાગ ડીના સેમ નંબર 1ના પ્રકરણ નંબર 4નું સોલ્યુશન આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોવાના છે. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો, તો જરૂરથી મિત્રો કોલ કરીને મેળવો. 11 એસપીસીસી ગાલા અસાઇનમેન્ટ વિભાગ ડી નું સેમ નંબર 1ના ચેપ્ટર નંબર 4નું સોલ્યુશન મિત્રો આવી રહ્યું. ઓકે, તો શરૂ કરીએ આપણો વિડીયો. તે પહેલાં તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને જે મેળવી શકો છો. ઓકે, અને આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પ્રોવાઇડેડ બાય ઓનર સોનાર શુભમની જે સંચાલન કરવામાં આવે છે એમની ચેનલ પર તમે જો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કેમ કે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન તમને પ્રોવાઈડ કરે છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ આપણું સોલ્યુશન. પહેલો પ્રશ્ન છે મિત્રો, વાણિજ્યક પત્રના પ્રસંગોપાત ભાગોની યાદી આપો. વાણિજ્યક પત્રના પ્રસંગોપાત ભાગોની યાદી આપો. તો આ પ્રશ્નનો ઉત્તર કંઈક આવો છે, તો કે વાણિજ્યક પત્રના પ્રસંગોપાત ભાગોની યાદી નીચે મુજબ છે. તો કે એમાં પહેલો ઉત્તર છે અંગત અથવા અન્ય નોંધો. અંગત અથવા અન્ય નોંધો, ધ્યાનાકર્ષક રેખા, વિષય સૂચક રેખા, બિડાણ, કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગી અંગેની સૂચના અને તાજા કલમ. ઓકે, પહેલું છે અંગત અથવા અન્ય નોંધો. અંગત અથવા અન્ય નોંધો શેમાંનું છે મિત્રો? વાણિજ્યક પત્રના પ્રસંગોપાત ભાગોની યાદીનું અંગત અથવા અન્ય નોંધો, ધ્યાનાકર્ષક રેખા, અંગત અથવા અન્ય નોંધો, ધ્યાનાકર્ષક રેખા, વિષય સૂચક રેખા, બિડાણ, કાર્બન કોપીની નોંધ અને ઓળખ રેખા, ટપાલ રવાનગી અંગેની સૂચના. અંગત અથવા અન્ય નોંધ, ધ્યાનાકર્ષક રેખા, વિષય સૂચક રેખા, બિડાણ, કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગી અંગેની નોંધ. ઓકે, ટપાલ રવાનગી અંગેની સૂચના અને તાજા કલમ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વાણિજ્યક પત્રમાં પ્રસંગોપાત ભાગોની યાદી આપો. વાણિજ્યક પત્રોમાં પ્રસંગોપાત ભાગોની યાદી આપો. તો કે વાણિજ્યક પત્રમાં પ્રસંગો ભાગની યાદી નીચે મુજબ છે. સેમ ટુ સેમ મિત્રો આ જે પ્રશ્ન છે મારાથી 2 વાર લખાઈ ગયો છે. ત્રીજો પ્રશ્ન ઓળખ રેખા, સેમ ટુ સેમ જ છે, તમે જોઈ શકો છો. પહેલો જોઈ લો, બીજો જોઈ લો. ઓકે, ત્રીજા નંબરનો પ્રશ્ન ઓળખ રેખાની ઉદાહરણ સહિત સમજૂતી આપો. ઓળખ રેખાનું ઉદાહરણ સહિત આપણે શું કરવાનું છે? સમજૂતી આપવાનું છે. ઓકે, તો કે મોટી સંસ્થા કે સરકારી વિભાગોમાં ઉપરી અધિકારી પત્ર લખાવે છે. મોટી સંસ્થા કે સરકારી વિભાગોમાં ઉપરી અધિકારી પત્ર લખાવે છે અને લઘુ લિપિમાં લખીને ટાઈપ કરવાનું કામકાજ અન્ય કર્મચારી કરતો હોય છે. અને એવા સંજોગોમાં આ સમગ્ર પ્રક્રિયામાં સામેલ વ્યક્તિઓની ઓળખ રજૂ કરવા માટે ઓળખ રેખાનો પત્રમાં પ્રસંગો ભાગ સ્વરૂપે સમાવેશ થાય છે. મોટી સંસ્થા કે સરકારી વિભાગોમાં ઉપરી અધિકારી પત્ર લખાવે છે અને લઘુ લિપિમાં લખીને ટાઈપ કરવાનું કામકાજ અન્ય કર્મચારી કરતો હોય છે. અને એવા સંજોગોમાં આ સમગ્ર પ્રક્રિયામાં સામેલ વ્યક્તિની ઓળખ રજૂ કરવા માટેની ઓળખ રેખાનો પત્રના પ્રસંગોપાત ભાગ સ્વરૂપે સમાવેશ થાય છે. ઓકે,
પછી ભવિષ્યમાં જ્યારે પત્ર અંગેની કોઈ પણ માહિતીની જરૂર પડે તો પત્ર લખાવનારની તેમજ પત્ર લખનારની માહિતી ઓળખ રેખા તરીકે મળે છે. ભવિષ્યમાં જ્યારે પત્ર અંગેની કોઈ પણ માહિતીની જરૂર પડે તો તે પત્ર લખાવનારની તેમજ તે પત્ર લખનારની માહિતી ઓળખ રેખા દ્વારા મળે છે. માહિતી ઓળખ રેખા દ્વારા મળે છે. ચોથા નંબરનું છે તાજા કલમ. ઉદાહરણ સહિત સમજૂતી આપો. અને મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવો. અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઇક કરો. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણું વિડીયો સોલ્યુશન. તાજા કલમના ઉદાહરણ સહિત સમજૂતી આપો. તો કે વાણિજ્યિક પત્રના પ્રસંગો 5 ભાગ સમાવતા 8 ભાગોમાં તાજા કલમ એ અંતિમ ભાગ છે. વાણિજ્યિક પત્રમાં પ્રસંગો 5 ભાગમાં સમાવતા 8 ભાગોમાં તાજા કલમ એ અંતિમ ભાગ છે. અને તાજા કલમ વિશે ટૂંકમાં સમજૂતી મેળવીએ તો પત્ર લખનાર અને અતિ મહત્વની બાબત ઉપરી પત્ર વાચકનું ખાસ ધ્યાન ખેંચવા તાજા કલમનો ઉપયોગ કરે છે. આધુનિક પત્ર વ્યવહારમાં તાજા કલમ કોઈ ખાસ માહિતીનો ઉલ્લેખ કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. આધુનિક પત્ર વ્યવહારમાં તાજા કલમ કોઈ ખાસ માહિતીના ઉલ્લેખ કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. ખાસ માહિતીના ઉલ્લેખ કરવા માટે ખૂબ ઉપયોગી બને છે. પત્રના મુખ્ય ભાગમાં જરૂરી એવી કોઈ મહત્વની માહિતી રહી ગઈ હોય તો તેનો તાજા કલમ તરીકે પત્ર અંતે ઉલ્લેખ કરવામાં આવે છે. જે પત્ર લેખક પક્ષે બેદરકારી સૂચવે છે. પત્રના મુખ્ય ભાગમાં જરૂરી એવી કોઈ મહત્વની માહિતી રહી ગઈ હોય તો તેને તાજા કલમ તરીકે પત્રના અંતિમ ઉલ્લેખ કરવામાં આવે છે. જે પત્ર લેખકની વચ્ચે બેદરકારી લઈ ગઈ હોય, પત્ર લેખકની જે બેદરકારી એ રહી ગઈ હોય સૂચવે છે. ઓકે, તાજા કલમ લખ્યા બાદ પત્ર લખનારની ટૂંકી સહી આવશ્યક હોવી જોઈએ. તાજા કલમ લખ્યા બાદ પત્ર લખનારની ટૂંકી સહી આવશ્યક હોવી જોઈએ. તાજા કલમ સહીની નીચે પત્રની ડાબી બાજુએ હાસ્યની અડોઅડ છેલ્લે દર્શાવેલ છે. તાજા કલમ સહીની નીચે પત્રની ડાબી બાજુએ હાસ્યની અડોઅડ છેલ્લે દર્શાવેલ છે. તાજા કલમને ટૂંકમાં ગુજરાતીમાં તાક એટલે કે તારીખ તાજા કલમ તાક તરીકે ઓળખ અને અંગ્રેજીમાં PS તરીકે લખાય છે. ઓકે, તાજા કલમ ફ્રેશ એવું કંઈ હશે. કલમને શું કહેવાય ઇંગ્લિશમાં? લો કહેવાય. તો તાજા કલમને ટૂંકમાં ગુજરાતીમાં તાક અને અંગ્રેજીમાં PS તરીકે ઓળખવામાં આવે છે. 5મા નંબરનો પ્રશ્ન છે વાણિજ્યિક પત્રમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સંબોધન ઉદાહરણ સહિત સમજાવો. તો કે વાણિજ્યિક પત્ર વ્યવહારમાં નિયમિતપણે સમાવતા 7 ભાગોમાં સંબોધન એક મહત્વનો ભાગ છે. અને આ સંબોધન એ શુભેચ્છાની સાથે પત્રને શરૂ કરવા કે એક પ્રથાનું અંગ છે. વાણિજ્યિક પત્રમાં લખાતા સંબોધન અંગેની ટૂંકમાં સમજૂતી મિત્રો નીચે મુજબ આપણે મેળવી. તો કે શું છે? સંબોધન પત્રમાં આંતરિક સરનામા પછી એક લાઈન છોડીને ડાબી તરફ હાસ્યની બાજુમાં નજીક લાવવામાં આવે છે. સંબોધન પછી પત્રમાં આંતરિક સરનામા પછી સંબંધો પત્રમાં આંતરિક સરનામા પછી એક લાઈન છોડીને ડાબી તરફ હાસ્યની બાજુમાં નજીક લખવામાં આવે છે. વાણિજ્યિક પત્રમાં સામાન્ય રીતે ડિયર સર, ડિયર મેડમ એવું સંબોધન વપરાય છે. ડિયર સર, ડિયર મેડમ એવું આપણે સંબોધન વપરાય છે. સરકારી સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર
સરકારી સંસ્થા સાથે પત્ર વ્યવહાર એકદમ વ્યવહારિક એવું સર મેડમ સંબોધન વપરાય છે. હવે જોઈએ મિત્રો. ઓકે, સર મેડમ એવું સંબોધન વપરાય છે. પત્ર મેળવનાર સાથે વિશેષ ગરોબો એટલે કે ગરબો હોય ને તો માય ડિયર સર, માય ડિયર મેડમ, માય ડિયર મિસ્ટર દવે વગેરે જેવા સંબોધનો વપરાય છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ઠેવા એવા સંબોધનો વપરાય છે. ઓકે, એવા સંબોધનો વપરાય. ત્યારબાદ ગુજરાતીમાં સામાન્ય રીતે શ્રીમાન, શ્રીમતી, સાહેબશ્રી, મહેમાનશ્રી, મહોદયા, મહાશય જેવા સંબોધનો વાપરી શકાય છે. ઓકે, ત્યારબાદ જોઈએ જ્યારે પત્રને કોઈ જૂથ કે સમૂહ સંબોધીને લખાય ત્યારે અંગ્રેજીમાં જેન્ટલમેન. જ્યારે પત્રને કોઈ જૂથ કે સમૂહને સંબોધીને લખાય છે તો ત્યારે તેમાં શું લખવામાં આવે છે? જેન્ટલમેન લખવામાં આવે છે. શું? જેન્ટલમેન. ઓકે ઓકે, જ્યારે પત્ર કોઈ જૂથ કે સમૂહ તો ગુજરાતીમાં શ્રીમાન એવું લખાય છે. જેન્ટલમેન એટલે ગુજરાતીમાં શ્રીમાન. ઓકે, બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે સંબોધન પછી અલ્પ વિરામ મૂકવામાં આવે છે, જ્યારે અમેરિકા પદ્ધતિમાં સંબોધન પછી મહાવિરામ મૂકવામાં આવે છે. બ્રિટિશ પ્રમાણે અલ્પ વિરામ અને અમેરિકન પદ્ધતિ પ્રમાણે શું તો કે મહાવિરામ. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો આપણો, શીર્ષક સંસ્થા કે પેઢીની ઘણી બધી મહત્વની માહિતી પૂરી પાડવાનું કામ કરે છે અને ઉદાહરણ સહિત સમજાવો. શીર્ષક સંસ્થા કે પેઢીના ઘણી બધી મહત્વની માહિતી પૂરી પાડવાનું કામ કરે છે, ઉદાહરણ સહિત સમજાવો. તો કે ઉત્તર, વાણિજ્યિક પત્રમાં નિયમિતપણે સમાવતા મુખ્ય 7 વિભાગોમાં શીર્ષક કે એક મહત્વનો પહેલો ભાગ છે. વાણિજ્યિક પત્રમાં નિયમિતપણે સમાવતા મુખ્ય 7 વિભાગોમાં શીર્ષક એ મહત્વનો પહેલો ભાગ છે. વાણિજ્યિક પત્રની શરૂઆતમાં આ ભાગથી થાય છે અને વાણિજ્યિક પત્રના કાયમી ભાગ શીર્ષક વિશે ટૂંકમાં સમજૂતી મેળવીએ તો પહેલું છે શીર્ષક પત્ર લખનાર અંગ વ્યક્તિ કે પેઢીની ઓળખ પૂરી પાડે છે. શીર્ષક પત્ર લખનાર વ્યક્તિ કે પેઢીની ઓળખ પૂરી પાડે છે. સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં કાગળના મથાળે વચ્ચે લખવામાં આવે છે. સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં કે કાગળના મથાળે વચ્ચે લખવામાં આવે છે. અક્ષરમાં કાગળની મથાળે વચ્ચે લખવામાં આવે છે. સંસ્થા કે પેઢીના નામની ડાબી કે જમણી તરફ પેઢીનો લોગો એટલે કે ચિહ્ન પ્રતીકો છાપવામાં આવે. જેમ કે તમને દેખાતું હશે અમે ગુજરાતી કરીને તમને એક પાછળ લોગો દેખાતો હશે, એ આપણી કંપની આપણી કંપની ક્યાં આપણી ચેનલનો લોગો છે મિત્રો. એટલે આપણે લખાય એવું દેખાતું હશે તમને પાછળ અમે ગુજરાતી કરીને. થોડુંક લાઇટ કરી દીધું છે આપણે, તમને આ ક્લિયર દેખાય એટલા માટે. સામાન્ય રીતે પત્ર કાળા અથવા ભૂરા રંગના અક્ષરોમાં લખાય છે. કાળા અથવા ભૂરા રંગના બ્લુ પેન અથવા બ્લેક પેનમાં. ઓકે, પરંતુ પેઢીના નામ અલગ અલગ રંગથી લખવામાં આવે છે અને શીર્ષક દ્વારા પત્ર લખનાર અને પેઢી નીચે મુજબ માહિતી મળે છે. ઓકે, તો કે પેઢી કે સંસ્થાનું નામ અને સરનામું, પેઢી કે સંસ્થાનું નામ અને સરનામું, પેઢી કે સંસ્થાના વ્યવહારો પ્રકારો, પેઢી કે સંસ્થાનું આગવું પ્રતીક અથવા ચિહ્ન, પેઢી કે સંસ્થાના અન્ય સરનામા વિષયક માહિતી જેવી કે ઈમેલ, ટેલિફોન, મોબાઈલ નંબર, ફેક્સ નંબર, વેબસાઇટનું નામ, સંદર્ભ નંબર વગેરે મિત્રો. ઓકે, અને શીર્ષકના કાગળમાં હું 3 ભાગ કરતાં વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવામાં આવે છે. ઓકે, આથી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, મળીએ SPSCના બીજા પાર્ટમાં. ઓકે, તો મિત્રો નોટિફિકેશન ઓન કરી દો આના પછીના વિડીયોની.